સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડગામ તાલુકાની વડગામ અને ઝાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં ન્યાય યાત્રા રથનું લોકો દ્વારા કરાયેલું સ્વાગત। વડગામ તાલુકા કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા રથ વડગામ અને ઝાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં ફરી રહ્યો છે, ત્યારે લોકો દ્વારા ઉત્સાહ સાથે ન્યાય યાત્રા રથનું કુમકુમ તિલક કરી અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાથ સે હાથ જોડોના ઉપપ્રમુખ ભરતભાઈ કરેણ, જિલ્લા કોંગ્રેસ હાથ સે હાથ જોડોના પ્રમુખ શ્રી ડામરાજી રાજગોર, જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મેલાજી ઠાકોર તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોકણોજીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીકખાન પઠાણ, વડગામ તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી બાબુભાઈ જગાણિયા, તાલુકા હાથ સે હાથ જોડોના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી, વડગામ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રીમતી નયનાબેન ઠાકોર, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસુભાઈ ચૌધરી, જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ જવાનજી હડિયોલ તેમજ છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, પ્રણવભાઈ રાવલ, ફજલુર રહેમાનભાઈ ઉર્ફ ટાઈગર છાપી, પૂર્વ ડેલિગેટ શ્રી અરુણભાઈ જગરાડા, અન્ય આગેવાનશ્રીઓ, કાર્યકરો દ્વારા ન્યાય યાત્રા રથમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સૌ વડગામ અને છાપી જિલ્લા પંચાયત સીટના ગામોમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા ન્યાય યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રમેશ યોગી, સત્યના શિખર ન્યૂઝ, વડગામ।